શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામોના દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરતમાં પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલ ઊભા કર્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જો ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ સમયસર કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હતી। હવે વરસાદ બાદ મશીનરી દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવતા પણ લોકો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। નુકસાનગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે સરકાર તરફથી મળતી ₹6,800ની સહાય વાસ્તવિક નુકસાનની સરખામણી પૂરતી નથી। સમગ્ર મામલે પ્રી-મોન્સૂન કામગીરીની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું। જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી। ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે, પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું। જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી। આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે બે ઘર નહીં થતા। જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલા તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાની પાછા નીકળેલા છે। શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગયો છે ત્યારે નહીં થઈને અત્યારે જે ખાડીપુર આવ્યું ત્યાર પછી આ કામગીરી અત્યારે હું સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું। અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે। લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે। ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે, ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી। 6,800 આ લોકોને કવર બનાવીને આપે છે। 6,800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6,800 રૂપિયા સહાય આપે છે।